હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને બસ અત્યારે ચા નાસ્તાની બધી તૈયારી ચાલુ છે. આજે તો મેં વઘારેલો ભાત બનાવી દીધેલો ડુંગળી બટાકા વાળો. અને બીજું અને નાસ્તામાં બનાવવાનું છે બટાકા પૌવા બનાવવાના છે. તો બસ બટાકાને એવું બધું કાપી રાખ્યું છે, પણ તો તે હવે નાવા ગયા છે તો એ આવતા જશે. તો મેં કીધું ચાલ પહેલા હું રોટલી બી સાથે સાથે કરી દઉં એમ, અને પછી વઘારી દઉં. મારે તો રોજ સવારમાં આવું જ હોય છે, બધાને એવું જ હોય. જે લોકોને જોબ પર જવાનું હોય બધાને સવારમાં તો ઉતાવળ જ હોય, કેમ કે હર્ષિલનો નાસ્તો પણ મારે રોજ વિચારીને કરવો પડે છે. હવે કાલે વિચાર છે આલુ પરોઠા બનાવી દઈશ. આજે બટાકા પૌવા આપીશ, આલુ પરોઠા આપીશ, પછી ઉપમા ને એવું બની આપીશ. પછી એક દિવસ ફરી પાછો રોટલી શાક લઈ જશે. તો પહેલા હું રોટલી કરી નાખું. અને આ વખત તો સાંજે કેવી રીતે ટાઈમ જશે ખબર નહીં પડતી. ગણપતિ બાપા બેસાડે છે ને, તો રાતે જઈએ આરતીમાં, તો આવતા આવતા 10:30 જેવું થઈ જાય એમ. પછી સુતા સુતા 11 વાગી જાય. તરત તો ઊંઘાઈ ના જાય, એટલે 10-15 મિનિટ તો બગડે સુવામાં. એટલે સુતા સુતા 11 થઈ જાય. અને હું મારો ટાઈમ સુવાનો 9:30 થી 10 ની અંદર ને એમ. એટલે કલાક 1.5 કલાક જેવું લેટ સુઈ જાઉં છું હવે. એટલે સવારમાં ઉઠવાનું થાય ને ત્યારે તો બહુ જ કંટાળો આવે. એવું થાય હજુ સુઈ જાઓ એવું થાય. 5 મિનિટ સુઈ જાઓ, 10 મિનિટ સુઈ જાઓ, પણ મારે ઉઠવું જ પડે જલ્દી, નહીં તો પછી પાછળના બધા જ કામમાં લેટ થાય. અને આ વખતે તો નડિયાદમાં બી બહુ જ સરસ સરસ ગણપતિ દાદા બેસાડ્યા છે બધી જગ્યાએ. તો જવાનું છે. પછી 9 દિવસ છે એટલે મેં વિચાર્યું જઈશું એમ. તો રીતે આવી બી ગયા. જો મારી રોટલી હજુ શેકવાની બાકી છે. પ્રીતેશ, મમ્મી જોડેથી કઢાઈ લેતા. બસ રોટલી શેકાઈ જાય ને એટલે બાજુમાં વઘારી દીધો. પ્રીતેશ, એને પૂછો તો એ રોટલી ખાશે? એ પેલા રોટલી ખાતો હતો, હવે એને બંધ કરી દીધું છે રોટલી ખાવાની. બસ અહીંયા રોટલી શેકું છું. પ્રીતેશને રોજ ચા જોડે રોટલી ખાવાની આદત છે, એટલે કોઈ દિવસ ચાલી જાય બીજું કશું હોય તો, પણ રોજ ના ચાલે, રોટલી જ જોઈએ. અત્યારે અહીંયા ઘડી આવીને ઊભા ગયા છે બધા. દાદરા ઉપર જવાનું છે, પણ મેં એવું વિચાર્યું કે આ તમને બતાવું પુદીનો કેટલો થાય. જો આ છે ને આટલો જ હતો જ્યારે લાયા ને ત્યારે, અહીંથી આટલો થયો. આ પુદીનો છે. આ છે નહીં, સ્મેલ આવે છે ને મમ્મી? નહીં, મસ્ત સ્ટ્રોંગ પુદીનો છે. અને નીચે છે ને તુલસી અને કુંવર પાઠું બીજું હતું. તમને કેવું બતાવું કેટલું મોટું થયું છે. જે આ છે ને કેટલું લાંબુ, કેટલું જાડું છે, બહુ જ થયું છે. અને પેલા એની બહાર નીકળે છે, અને અહીંયાથી બી બહાર નીકળે છે. અને આ છે ને તુલસી માતાનું છે, કે થઈ છે આમ તો ખસું એવું થયું છે. અને અહીંયા આગળ છે ને એ પેલું શું કહેવાય, મની વેલ. અને આ પાતળું કુંવર પાઠું, આ જાડું કુંવર પાઠું, આ પાતળું કુંવર પાઠું. ચલ ઉપર ચલ. રીતેશ,
ગતાર્યા બંધ કર્યું કે નહીં? ચલ એમ જે સુખી સુખી બારી ખોલો ને પાછળ ને એવું કરો. શું ખવારો છો તમે? હે પતિ ગયા છે? જો જાગું જાય, જો મેં જાગું જાય. જો પેલા એ જાય, જો અહીંયા આગળ પેલા રહે છે, જો દેખાય છે એ શું જાય તે 3 છોકરીઓ છે ને એમાંથી પેલું નહીં પહેર્યું ના છેલ્લું. અમારા બાજુ એક બેન રહે છે ને પાછળ મિલમાં જાય છે ને તો દેખાય છે અહીંયાથી. ચલો ચલ આવી જા. હું આમાંથી કાઢ લો બધા મારા કપડાં, બધા જે વધારાના કપડાં છે ને હવે કાઢ નાખવા છે. હે રુદુની મમ્મી નહીં, પેલા એ નહીં, એનું નામ તો મને નહીં ખબર. વિધિ દીદી છે ને, આ ભીઓ છે ને એની ઉપર નહીં રહેતા. ભાઈ આજે બતાવીશ તો હું વધારાના જે બધા કપડાં છે બધા કાઢી નાખું, કેમ કે બહુ વખત પહેરી લીધા, હવે નહીં પહેરવા. હું ઉપર ગઈ હતી ને તો નીચે આવીને તો મને એવું યાદ ના રહ્યું, એટલે આમ પછી છેલ્લે યાદ આવ્યું કે બટાકા તો મૂક્યા છે બટાકા પૌવા માટે. તો અહીં તો બધા નીચે ચોંટી ગયેલા. મમ્મી ધીરો ગેસ કરેલો તોય ચોંટી ગયેલા, બોલો. અને હર્ષી ઉપર ગયા ને તેને ડ્રોઈંગની બુક મળી, તો અહીંયા આગળ એ ડ્રોઈંગ કરવા માટે બેસ્યો છે. જો અને બસ અહીંયા આગળ બની ગયા છે બટાકા પૌવા. એટલે આજે હર્ષિલ અને હું બટાકા પૌવા લઈ જઈશું. અને મમ્મીએ તો છોડા કાઢ્યા છે એમના. જો પણ ધોઈ નાખો ને, પેલા એ નાખો સોડા અને કોલગેટ. હા પિત્તાંબરી પાવડર લાવશે એનાથી ધોશે. હું ફરી તમને બતાવીશ, જો અત્યારે જોયા ને તમે કેવા છે, હમણાં ફરી બતાવીશ કે કેવા થઈ જશે. હે પડી રહે એટલે કાળા પડી જાય. નવા જ છે પણ કાળા પડી ગયા. હાલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. શું તને જે જોઈએ એ કર, તને જે ગમે. શું કરવાના? ખાલી ટાઈમ પાસ કરવા. ચાલ તો તારું ટ્યુશનનું સ્કૂલનું કાઢીને બતાય. ચાલ મને સ્કૂલનું, ચાલ સ્કૂલનું ચલો પછી એ કરજે શાંતિથી. હા પછી તાર કશું કામ નહીં, પહેલાં મને સ્કૂલનું બતાવી દે શું કરાયું છે શું નહીં. ચાલો તો પહેલાં હું સ્કૂલનું બધું જોઈ લઉં અને પછી મારે બી ટાઈમ થશે એટલે નીકળીશું. પણ અને આજે મારે 2 કામ છે બહાર જતા, પતી જાય તો સારું. સવારમાં દુકાન ખુલ્લી હોય તો. અત્યારે મમ્મી આજે બનાવવાના છે ગવાર, પણ જો કેવા છે. અને પ્રિતેશને આવા નહીં ભાવતા, એકદમ જાડા છે એટલે પ્રિતેશ આવા નહીં ખાતા, નહીં મમ્મી? એટલે મારે નહીં બનાવાતા અને મને નહીં જ ભાવતા. પાતળા ને એવા હોય ને તો ચાલી જાય, પણ આવા તો નહીં ભાવતા. કશું છે નહીં, જાઓ. જુએ મમ્મી શું કરે છે. શું બનાવશું મમ્મી? આવે સરગવો મંગાવ શાકભાજી. શું કેવું લાવ, બધું 250 લાવ્યો છે. ખીચડી થઈ ગઈ છે, શાક વઘારવાનું બાકી છે. રીંગણ 500 લાવ્યો, ટામેટા લાવ્યો. મરચાં બધા બગડી જવા જેવા થઈ ગયા, નાખી દેવાના છે. બીજા લાવ્યો છે તો કેમ એવા થઈ ગયા? હર્ષિલ બધું વચ્ચે ને વચ્ચે મૂકીને જતો રહે છે. કેમ નહીં ગયો એ? હા તે ગયો ને હર્ષિલ તો મૂકીને એના કેત નહીં મોકલવાનો. મેં તો એ તું નહીં જતો તારે એકલો જાય છે ને, મેં એટલે આપણે જવાનું.
ગવાર બનાવેલા કશું મોટા મોટા હતા તે બનાવ્યા, કશું હોતું નથી. શાકભાજી નહીં હોતું, શું કરવાનું રોજ નહીં. લસણ નહીં એ થતું, લસણ નહીં કાઢ્યું થઈ ગયું છે. ચાલ કાનું આવી જા ચાલ. આજે પ્રિતેશ લેટ આવશે એટલે અમે લોકો જ છે ખાલી જમવામાં. હું મમ્મી અને હર્ષિલ ને બાબુ કાલો તમે લાઈટ પર કરે છે બેટા. એ લોકો હતા હા બગાસ આવે છે. આપણે ગુરુવારની આગાહી છે વરસાદની. ગુરુવારની આગાહી છે વરસાદની. અરે વાવાઝોડા સાથે તો એવું ને ગમતા ગુજરાત. હા એટલે એ તો એવું જ ના. સરગવાનું શાક છે. કાનું આજે શું ખાઈને ગયેલો? અને ખીચડી ખાઈને શું ગયેલો એમ કહું છું. ખાઈને એ જ ગયેલો મમ્મી. ત્યાં જ ખાધા ને બધા. કાનું કાલે ના બનાવું તો ચાલે પેલું. તો આવી જાઓ જમવા માટે. આજે તો અમે એકલા એકલા જમીએ છીએ. બધા આવો જમવા. આ ગાય માટે જમવાનું પડે છે. બપોરના ગવાર છે. આનો ફોનનો અવાજ ધીરો રાખ બેટા. અને પછી તારા ફ્રેન્ડને તે હોમવર્ક મોકલવાનું કીધું ને મોકલી દે. હા એટલે તું મને કહે એટલે હું મોકલી દઉં. હા એનો મેસેજ આવેલો. જો હર્ષિલે કાગળમાંથી બનાવ્યું. વેસ્ટ કાગળમાંથી DIY કર્યું ને કાનું. જો સ્ટાર બનાવ્યો. સ્ટાર ના લગાવીને શું કરીશ? અહીંયા આગળ સારું લાગે દેખાય છે. બીજું શું બનાવ્યું? ટ્રી. પકડતો બતાય. બતાય બરાબર. હા સરસ બનાવ્યું છે. તેને શું કહેવાય? DIY. શું કહેવાય? DIY. ડોલ. શું ડોલ? જો બનાવ્યું છે. ટ્રી છે. ટ્રી જ કહેવાય. જા હવે તાર ફ્રેન્ડ્સ લોકો બેઠા છે તો પછી જા. ગણપતિના શેર લખ્યા જ આપણે એટલે વાંચીશું. એક ચાટર બે ચાટર ગણપતિ છે हमारे फादर ट्विंकल ट्विंकल लिटिल स्टार गणपति बाप्पा लिटिल स्टार सुपरस्टार હું પહાડું બીટી ગણપતિની મારે સીટી ગણપતિ મારે સીટી तारक मेहता में जेठा गणपति बाप्पा बेटा तारक मेहता में बबीता
ગણપતિ ખાતે પપીતા 1 ચાવી 2 ચાવી રિદ્ધિ સિદ્ધિ હમર. તો નીચે તો ભજન ને એવું બધું વાગે જ છે અને હું આવી ગઈ છું ઉપર સુવા માટે, કેમ કે સવારે જલ્દી ઉઠવાનું હોય છે. તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.